ગુજરાતમાં આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે પહેલા જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકર રાજધાની દિલ્હીની મુલાકાતે છે. આ ત્રણેય મુખ્ય નેતાઓની દિલ્હી મુલાકાતને લઈને રાજકીય ગલિયારામાં અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ દિલ્હીની મુલાકાતે છે. આ ત્રણેય નેતાઓની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક થવાની છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ટીમ પર મહોર લાગવાની સંભાવના છે. આ બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહેશે. 4 ઓક્ટોબરે જગદીશ વિશ્વકર્માને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. અધ્યક્ષ બને જગદીશ વિશ્વકર્માને 2 મહિના જેટલો સમય પૂરો થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી તેમના પ્રદેશ સંગઠનની ટીમની ઘોષણા નથી થઈ શકી અને હવે આજે દિલ્હીમાં બેઠક થવાની છે. તેમાં ભારતીય જનતા પાર્ટીની નવી સંગઠનની ટીમ પર મહોર લાગી શકે છે. આવનારા સમયમાં ફેબ્રુઆરી 2026 પછી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સંગઠનની નવી ટીમ બનાવવા માંગે છે, જેનાથી નવી ટીમને ચૂંટણીઓ પહેલા કામ કરવાની તક મળે અને કામ કરવાનો સમય મળી રહે. રાજધાની નવી દિલ્હી ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકર મોડી રાત્રે દિલ્હી પહોંચી ચૂક્યા છે અને આ બેઠક પછી ગુજરાતમાં બીજેપીના સંગઠનની તસવીરો સાફ થવાની અપેક્ષા છે અને સાથે જ ટીમ જગદીશ વિશ્વકર્મામાં નવા ચહેરાઓને સ્થાન મળે તેવી સંભાવના પણ પૂરેપૂરી છે. વાત કરીએ ભારતીય જનતા પાર્ટી સમર્થિત એનડીએ એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની, તો 2024માં ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીઓમાં 240 સીટો મળી હતી, પરંતુ તે પછી જેટલા પણ રાજ્યોની ચૂંટણીઓ થઈ, હરિયાણા છે, મહારાષ્ટ્ર છે, નવી દિલ્હી અને બિહાર, તેમાં એનડીએને ભવ્ય જીત હાંસિલ થઈ છે અને એનડીએનો વિજય રથ હાલમાં ચાલુ જ છે. થોડાક સમય અગાઉ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સંસદના પરિસરમાં એનડીએના સાંસદોની મિટિંગ યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું અને હવે એનડીએની નજર આવનારા સમયમાં કેરળ, તમિલનાડુ, આસામ, પશ્ચિમ બંગાળ અને પુદુચેરીમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓ છે. ગઈકાલે કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ આવ્યા, જેમાં ભારતીય જનતા પાર્ટીએ તિરુવનંતપુરમનું જે કોર્પોરેશન છે તેને સર કરી છે અને 2024ની લોકસભાની ચૂંટણીઓમાં આઝાદી પછી પ્રથમ વખત કેરળમાં ભારતીય જનતા પાર્ટીએ થ્રીસુર લોકસભાની સીટ જીતી હતી. આમ હવે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે આવનારા સમયમાં જે દક્ષિણના 4 રાજ્યો છે, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને સાથે જ પૂર્વમાં પશ્ચિમ બંગાળનું જે રાજ્ય છે ત્યાં પોતાનો જનાધાર વધારે મજબૂત કરવો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી. તો આ બાબતે આપનું શું માનવું છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે દિલ્હી પહોંચ્યા છે, તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.